ચરણ પવિત્ર, દેવ દર્શને હૃદય પવિત્ર, બ્રહ્મ જ્ઞાન છે. માટે આપણે આપણા ભગવાનની જે બોલીએ, નહીંતર હાલની ટેકનોલોજી આ બધી કંપનીઓની કોલગેટો લાવશો તો એ મુખ કોઈ દાડો પવિત્ર થાય એવું. પવિત્ર કરવું હોય તો ભગવાનનું નામ જોઈશે, બીજું કોઈ ના આવે. એટલે આપણે બધા એકવાર બોલીએ, બોલીએ સદગુરુ સનાતન સદગુરુ શ્રી નિરાંત મહારાજ, સદગુરુ શ્રી ગજાનંદજી મહારાજ, પધારેલા હરિગુરુ કૃષ્ણ કનૈયા. જય હો, જય હો, જય. થોડી બચતમાં મોટો લાભ. એક વ્યક્તિ એક માળા કરવી હોય તો 108 વખત ભગવાનનું નામ લે તારે માળા થાય. આપણે બધાને એક જ વાર એક ભગવાનનું નામ લીધું તો માળા પૂરી થઈ જાય. કેટલો બધો લાભ છે. સંતો આપણને ખબર ન હોય ને આપણો લાભ કરી આલેલો. મહાન આવો ઉત્તમ અવસર આજનો મંગલમય, આવો જ્ઞાનમય, જે જ્ઞાન યજ્ઞનો આરંભ કરી પોતાના દ્વારે આવો એક મંગળ પ્રસંગ રાખ્યો. અને આવા આપણું પરમ હિત એ આપણા સંતોના આ જીવનું હિત સમાયેલું છે. એ સંતોના અનુભવ છે. જીવને ખબર અને એ પરમ હિતકારી આપણા સંતો આજ પણ આપણોને સહેજે સહેજે હોય એક યોગ મળ્યો, એ યોગને પ્રાપ્ત કરનાર આજના આ મહિમામાં પધારનાર જ્ઞાન સ્વરૂપ એવા ગિરધારી રામજી મહારાજ, કનુરામજી મહારાજ, અમારા અમૃતરામજી મહારાજ, જવરસિંહજી મહારાજ, નરેશરામ મહારાજ, અમારે ગુલાબસિંહ મહારાજ, જોડે બેઠેલા અમારે જસુરામજી મહારાજ, આજ ગામના દિનેશરામ મહારાજ, તમામે તમામ આવા આચાર્ય દેવો ભગવંત સ્વરૂપ છે. અને આજે પધારેલા તમામ પ્રગટ પરમાત્માના સ્વરૂપ એવા સંતો, સંત માતાઓ, આજનો યોગ સંત દર્શન સત્સંગનો આપણોને પ્રાપ્ત થયો. તુલસીદાસજી મહારાજે રામાયણમાં કહ્યું, તુલસી સો દિન બડા સંત મિલે જો આઈ, નૈણ ભરી ભરી ભેટીએ દુઃખ સમૂળા જાય. અનંત જન્મોના દુઃખનો અંત આ મનુષ્ય જન્મે સંતના દર્શનથી થાય છે. બીજાથી થતો હંસા નેણ્યો ઠરે ને જેના દર્શનથી દુઃખ જાય. દુર્લભ એવા આ સંતના. પણ સંતને આપણે પારખતા હોય તો સંત કહી શકીએ, નહીં તો સંતને ઓળખવો એ અઘરું છે. આપણે આ ગામવાળા, આ નોમવાળા, આ દેશવાળા, આ ધર્મવાળા આવું કહેશું બધા. અને આમાંનું એક સંતમાં હોય, ભલે તમારી કલ્પનામાં હોય, સંતમાં હોઈ શકતું. એટલે તો હમણાં મહારાજ શ્રી એક સુંદર બોલ્યો, તરવર સરોવર સંતજન ચોથા વર્ષ પરમારથ કે કારણે ચારો દરિયા ये आग लगी आकाश में झर झर रहे अंगार. तुलसी जग में संत ना હોય તો સળગી. એવું ન કીધું કે ભારતમાં કે ગુજરાતમાં. આ પરમાત્માની સૃષ્ટિમાં જો સંત ના હોય તો સંસાર બધો સળગી જાય. કોઈ કામા અગ્નિથી, કોઈ લોભા અગ્નિથી, કોઈ મોહ અગ્નિથી, કોઈને કોઈ આ બધી અગ્નિઓ એવો જંગલ હળજી રહેલો છે કે તમામ જીવોનો નાશ થાય છે. પણ સંતને પહાણીઓ એક જ્ઞાનની એવી લહેર છે, તે તમામે તમામ ઠામો ઠામ. એટલે આ જ એક ઠામ છે ઠરવાનું. મનુષ્યાદેહ આ જન્મ મળ્યો એ આ બધાના હૃદયમાંથી કામનાઓ તમામ નાશ કરે. અને એ કામનાઓને નાશ કરી અવિનાશીનું દર્શન કરાવી શકતા હોય તો આવા જીવન મુક્ત મહાપુરુષ, એમની જ્ઞાનની એવી લહેર છે. જેમાં હિમાલયમાં માંથી હિમાલય જેટલોય દૂર છે, 2500 કિલોમીટર છે કે ત્યાંથી વધારે હોય. પણ અહીં જો હિમવર્ષા થાય તો હોય આપણને પછેડીઓ ઢાળવા.
હોય ના આવે પણ હોય તમારે ઠારી નાખે છે. તેમ આવી ગઈ કે જ્ઞાનની લહેર છે બાપ. અનંત જન્મોના કાળ આ જે જીવ દુઃખી છે, જે આ બળી રહેલો છે આ સંસારમાં, એ તમામ અગ્નિથી એને મહાપુરુષ મુક્ત કરી શકે છે, બીજું કોઈ કરી શકતું નહીં. એવો આજનો યોગ આપણો સંત દર્શનનો મળ્યો. આપણું કેટલું ભાગ્ય એમ કહેવાય બાપ. એવું હોતું નથી કે વગર ભાગ્ય આપણને સંતનું દર્શન થાય, અને ઈશ્વરની કૃપા ન થાય ત્યાં સુધી આપણે ભજનમાં પણ ના આવી શકીએ. આ જે કોઈ આ લોકથી છે 14 લોક સુધી સ્વર્ગ મળે તો તમારા કર્મથી મળે. એવું નથી કે તમે જે કોઈ કર્મ કરો છો એ નિષ્ફળ જાય છે. સારું ના શુભાશુભ જે સારું હશે તો સારું ફળ હશે, અને જો કદાચ હલકું કર્મ કર્યું છે તો મહાપુરુષે કીધું કે એ દુઃખદાયક ફળ ને મળશે. એમાં કોઈ શંકા છે નહીં. હોય આવીને કે કોઈ નથી લઈ જવાનું, આ જગતમાં એનું આ ભૌતિક કોઈ નહીં લીધો, પણ હોય આવીને જે કર્મ કર્યું છે તો તમારા ઓહે આવશે ને આવશે. એ જ્યાં સુધી સંત નહીં મળે ત્યાં સુધી મહાપુરુષે કીધેલું છે કે કર્મ તમને છોડે એવું નથી. એ કર્મોમાંથી મુક્ત થવા માટે એક સંતના સાનિધ્યમાં જતા રહો તો તમારા કર્મોનો અંત છે, નહીં તો બીજે છે નહીં. એટલે આવો એક મહાપુરુષે આવા જે કર્મોનો અંત લાવવા માટે આ સ્વર્ગના દેવો એ પણ ફળથી જ મળ્યું છે, એમના કર્મના ફળ મળેલું છે. જે કોઈ સુખ મળ્યું છે તમને આ ઇન્દ્રિય ભૌતિક વાળું એ ક્ષણીય સુખ તમારા કર્મથી મળ્યું છે. પણ જ્યારે ઈશ્વરની જ્યારે કૃપા થશે ત્યારે જે દિવસે તમને એમ કે આજ મારે સંતનો દર્શન કરવા જવું છે, આજ મારે ભજનમાં જવું છે, ત્યારે એમ સમજી લેજો કે તમારા ઉપર ઈશ્વરની કૃપા થઈ. આ બીજી બધી છે ને એ બધી છે તમારા કર્મના માટે. એ ભાવના એ કર્મની ભાવના છે, ઈશ્વરની કોઈ ભાવના તમારા ઉપર કૃપા થતી. અને મહાપુરુષે કીધેલું છે કે આવી એક ચોક્કસ જેસલજીને પોતાની જનેતા સમાન, પોતાના ગુરુ સમાન પોતાની ભાભીએ એમને ખબર હતી કે આ કોયલાને ગંગામાં નવરાવ્યો તો એ આની કુલાસ જાય એવી, અને દૂધી ધોયો તો એ આની કુલાસ જાય એવી, પણ એનામાં અગ્નિ પ્રગટ થાય એવો જો બોણ ના મારું ને તો ત્યાં સુધી આની કુલાસ જાય એવી. અને એક જ બોણે હું માર્યું ત્યારે પોતાની જનેતા સમાન હર હંમેશા માતા પિતા ગુરુ સંત, એટલે તો મહાપુરુષે કીધું કે આપણી આ આદ્ય શક્તિનું સ્વરૂપ એ આપણું સર્જન બે બાબતે થાય. આ શરીરનું એ સર્જન કર્યું છે, અને જે જ્ઞાન શક્તિ છે ને એ તમારા જ્ઞાનનો ઉદય કરે છે બાપ. આ વસ્તુ એવી છે તમારા પડેલી જે સુષુપ્ત દશામાં જે જ્ઞાન દશા છે એને જો પ્રજ્વલિત કરી શકતી હોય તો મહાપુરુષે કીધેલું છે કે વાણી તું આદ્ય શક્તિ, સંત મંત પંડિતના મુખથી પાવન હાર, જ્ઞાની ગુરુ મુખે તું જ્ઞાન, તું ગુરુના મુખમાં આવી એટલે હું થયો જ્ઞાન સ્વરૂપ બન્યું. ગુરુ મુખે તું જ્ઞાન અને સંત મુખે તું નિષ્કામ, સઠ મુખે પંડિત મુખે તું વાદ છે, અને સઠ મુખે તું સંખ ઘણી કહેવાણી. રોજ તારી આવે ફરિયાદ, આ જગતનો આ દશા વાણ શક્તિ એની એ છે, પણ પાત્ર પ્રમાણે કબીર કુવા એક હે પનિયારી, અનેક બર્તન ન્યારે ભય સબ મેં પાણી. મહાપુરુષે તમારા વર્તન પ્રમાણે આવું બધું બની જાય છે બાપ. ભગવાનમાં કોઈ ખામી નથી, ભગવાને આલ્યું એમાંય ખામી નથી. એવો આજનો યોગ આ જ્ઞાન યજ્ઞની અંદર આજે પધારેલા જીવન મુક્ત સંતોનું દર્શન કરી અને અમે પણ આજનો દિવસ મૂલ્યવાન છે, કૃતાર્થ થયા. અને આ યોગને પ્રાપ્ત કરનાર સંત સ્વરૂપ એવા ભક્તિ સ્વરૂપ એવા અમારે નીતાબા અને લક્ષ્મણસિંહ બંને ભાઈઓ અને બંને બહેનોએ આવો એક ભાવ પ્રગટ કરી પોતાના દ્વારે આવો જ્ઞાન યજ્ઞનો જે આ
યોગ રાખી અને એમાં પધારેલા જીવન મુક્ત સંત મહાપુરુષોને દર્શન કરી ખૂબ ખૂબ ધન્યવાદ. કેમ કે આવો યોગ પ્રાપ્ત કરવો ને એ ભાઈ કે સિવાય પ્રાપ્ત થતો નથી, ગુરુની કૃપા સિવાય થતો નથી. એવો આવજનો યોગ છે. આ બધું પરમાત્મા સ્વરૂપ છે, પણ આપણને પતિત આવતી નથી. કેમ ના આવે? જ્યાં સુધી કબીરજીએ કીધું એક વખત કબીરજીએ ગુરુજીને કહ્યું કે જબ તક ન દેખું મેરી નૈણે તબ ના માનો ગુરુ કી કહેને. આ તમે માની લો આ રહ્યા એ પરમાત્મા છે, આ રહ્યા એ જ્ઞાન સાચું છે, આ બધું જ કહો ને તો મહામણો કીધું ને કે પેદારાના પીર કદી થવાના. આ શબ્દો ફેરવાથી કોઈ મળવાનું. આ શબ્દોના તમે રોજ શબ્દોના અર્થ કરો છો ને એને પેદારા કીધા. પેલો પેદારા હમણાં ના જતા એ રૂપે જઈને, પણ આ રોજ જને આ બધી છે ને આ રોજ શબ્દોને ભેજ 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 કરો છો. આ તો શબ્દાતીત છે, હાલ બોલે વાણી. હવે કહો બોલો શબ્દમાં ખોળો તો જણાય એવો ખરો? આ રહી એ મહિમા, આવો શબ્દાતીતની મહિમા, આવી મહાન ઉત્તમમાં ઉત્તમ આવો એક મહિમા અને મહાન આવા જીવન મુક્ત મહાપુરુષો જ્યારે આ સાચી વસ્તુને જે આપણને પ્રાપ્ત કરનાર આજે આ મહાપુરુષો પધારેલા એ જ્ઞાન સ્વરૂપ છે. માટે શબ્દનો અર્થ ના કરતા જબ તક ન દેખું મેરી નૈણે તબ ના માનું ગુરુ કી. અને તારે અર્જુનજીના હોમાં ઊભા હતા કે અર્જુન હું અજન્મા છું, હું જન્મ્યો નથી. આ મૂઢ લોકો મને દેહવાળો માનીને મને ભોગ ધરાવે છે, વળી મારી તિથિઓ ઉજવે છે. આ બધું જે કોઈ કરે છે હું જન્મ્યો જ નથી. પણ અર્જુન મોને ના મોને. પણ જ્યારે એમને દિવ્ય દ્રષ્ટિ મળી અને જ્યારે પરમાત્મા દેખાણો એટલે એને કહેવું પડ્યું કે આ ભગવાન છે એવું ના. આમ તો મને કીધું કે અણુમાં હું છું, કોઈ એવી જગ્યા ખાલી નથી કે હું ના હોઈ શકું. પણ જ્યારે દિવ્ય દ્રષ્ટિ મળી એટલે અણુ જતું રહ્યું, ભગવાન જ રહ્યો. આ એક અહીંની દ્રષ્ટિમાંથી દેહ જતો રહ્યો એમ કહું છું. આખો ભગવાન જ દેખવાનો. મને સુંદર કીધું તો જ્યારે ચાર બ્રહ્મની વાત થાય ને ત્યારે ખાલી દમ બ્રહ્મ આખો ભગવાન થઈ ગયો. દેહ સહિત દેદાર દાસ ગણપત નિષ્ઠિની છે, દેદાર દે સહિત. મારા ગુરુજી આ બતાવી રીત પ્રીત કેસી તોડીએ. આ રીત બતાવી રામ નામની તોડી ભ્રમની. સંત સાક્ષી હોઈ ડરતા જબ અટક્યો મેરો ચિત. નામ રૂપ ગુણ નહીં એ નામ કો, નામ ગુણ અગણિત. સબ સાહેબમાં સાહેબ સબમાં પોતે સર્વાતીત. મારા ગુરુજી બતાવી આ રીત રીત કેસી તોડીએ. જ્યારે આમ જોયું ને ત્યારે પછી હાથ જોડ્યા કે પ્રભુ મારા નેત્રો પણ કામ કરતો નથી, અશ્રુ ભર્યા થઈ ગયા છે. મારો ગાત્રો પણ ઢીલો થઈ ગયો છે અને ઊભો પણ ના રહી શકું. આપનું સ્વરૂપ આવું દિવ્ય સ્વરૂપ મહાન આવો સ્વરૂપ ધારણ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આ કોમત કોઈ રહ્યું જ નથી, જગત જ જોઈ ને રહ્યું. આપ સિવાય બીજું કોઈ છે નહીં. પણ પ્રભુ મારી એક વિનંતી સુણો. આમાં મારે કેની શરણાગત સ્વીકારવી? માટે મૂળ સ્વરૂપ ધારણ કરો. કરી લે પ્રગટ દેવની સેવ. પ્રગટ સ્વરૂપ તમે ધારણ કરો. મહાપુરુષે બહિર્મુખ અંતર્મુખ. હવે તમે પ્રગટ સ્વરૂપ ધારણ કરો તો હું શરણાગતમાં આવું, તે સિવાય આવું નહીં. શરણ સ્વીકારું. આ તો તમારો જેટલો અનંત સ્વરૂપ શું. તારે પરમાત્માએ મૂળ સ્વરૂપ ધારણ કર્યું. બાપ સદગુરુનું સ્વરૂપ જ્યારે ધારણ કર્યું ને અર્જુનજી શરણાગતમાં થયા, એમને દિવ્ય દ્રષ્ટિ મળી. તારે પરમાત્મા છે. પછી એમને ના કીધું કે અણુ અણુમાં ભગવાને કીધું તું, એ પરોક્ષ વાક્ય હતું, હોમી ઓગળી. અને જ્યારે અર્જુનજીને થયો ને એટલે અણુને અકળી ગયું કે આપ સિવાય બીજું કોઈ છે જ નહીં. એ વખતે આ ભગવાનનો કોને છે કે આ કોને ભગવાન થઈ ગયો? કોને ભગવાન? અને નાકે માથું એ ઓગળી હોય ભગવાન. તો બધા જો છો વધુ ગળી ગયું. મહાપુરુષે કીધેલું છે કે દાડો ઉજ્યો ને એટલે મહાપુરુષે કીધું ભૂત તુથી જતું રહ્યું. એમ કહું છું તેમ આવી એક તમારી અજ્ઞાન કાળે
જે દ્રષ્ટિ હતી એ દ્રષ્ટિ દેહ દ્રષ્ટિ હતી, એ દ્રશ્ય ઉપર હતી, દ્રષ્ટા ઉપર નથી. અને જ્યારે દ્રષ્ટાનું દર્શન થયું ને એટલે દ્રશ્ય હતું જ નહીં બાપ. આવો એક ચોક્કસ આત્માનો સાક્ષાત્કાર થયો એટલે મહાપુરુષે આ દ્રશ્ય જતું રહ્યું. અને આ દર્શન કરતા હોય તો દ્રશ્યમાં થાય છે, દ્રષ્ટામાં ન થાય. બે ના હોય દર્શન કરવા વાળો અને દ્રષ્ટા, બે ના હોઈ શકે. એ તો એક છે બાપ. હરી હરી. દ્રષ્ટાનું દર્શન બીજો દ્રષ્ટા ના કરશે. જો જુઓ તો એક જ દ્રષ્ટા છે. આ બધોમાં દ્રષ્ટા એક જ છે. બધા ઘરોમાં આકાશ એક જ છે. બધા આ જે ઘટોમાં અંતઃકરણ એક જ છે. આમાં ચો જુદું છે બાપ. પણ આ જ્ઞાન જ્યારે જ્યાં સુધી નહીં થાય અને એ સાક્ષાત્કાર ન થાય, જબ તક ન દેખો મેરી નૈણે તબ ના માનો ગુરુ કુકે નહીં. આ તો આ ગોમ વાળા આયા ને આ ગોમ વાળા આયા ને આ રહ્યા ને આયા. મહાપુરુષે કીધેલું છે કે જેની હંસા બ્રહ્મરૂપ ભાળે બ્રહ્માંડ અને જેની વર્તી અખંડ બ્રહ્મા હંસા નિર્મળતા જેની નેણમાં દોષ દ્રષ્ટિમાં નહીં. હાર એ દ્રષ્ટિ સંતની છે, કમઠ જેવી. સંતની દ્રષ્ટિ કમઠ જેવી છે. કમઠ કોને કહેવાય? કાચબાને. ઉતાવળું બોલો તો હોબળું. કાચબાને. કાચબાને. બધાની આ પરમાત્માએ રચી છે ને, પણ કાચબાની દ્રષ્ટિ જેવી સંતની દ્રષ્ટિ. મતિ ગજના જેવી, એટલે હાથી જેવી એની મતિ હોવી જોઈએ. અને એ મતિ પ્રમાણે એ ગતિ એની છે ભાવ. તેમ આવી એક કમઠ જેવી એટલે પંખી છે જે ચોકમાં લાવીને એના બચ્ચોને ખવારે. આ ગાયો બેસ્યો ને આપણે હતા તે માનું સ્તન મુખમાં લઈ અને દૂધ પીધું છે. ગાયો એના બચ્ચોને ધવારે છે. પણ મને હું શી રીતે મુખમાં લાવીને ખવારે એવું જ નહોતું. એવું મેળ જ પડે એવું નહોતું. તારે એની હંસા એની દ્રષ્ટિમાં એટલી અમી છે બાપ. અને નેણથી નેણ મેળવે ને આમ હોમાં. અને તારે જેમ માતાના સ્તનથી દૂધ બાળક પી અને સંતોષ પામે છે, તેમ આ કમઠની દ્રષ્ટિ એવી છે કે એના બચ્ચાને પોષી દેશે અમીથી. આ એ સંતની દ્રષ્ટિ છે. અને કોઈને આલે નહીં એના બચ્ચા સેવાય. આ તો એવી મફત દ્રષ્ટિ પડી છે જે જો બધાની દ્રષ્ટિ આ લેલ કરો છો. જેને આલી એને ભગવાન દેખાડો અને જેને નથી આલી એને ભગવાન ના દેખાય કોઈ દાડો. આ બધી વાતો છે બધી. હા, એ કોઈ દાડો એક વાર દ્રષ્ટિ એટલે દ્રષ્ટિ આપી એટલે મહાપ્રસિદ્ધ. આમ જો એક વાર દ્રષ્ટિ જો અપાઈ જઈ, જ્યારે કમઠ એના બચ્ચાને આપે છે, બધા કોઈને આપતું. અને એ જો કોઈ આવતું હોય તો એ પોતે એનો અંગ હંકેલી લેશે. એની દ્રષ્ટિ અંતર્મુખ કરે છે, પાછી ખેંચી લેશે, આપતો નહીં. ખાલી જુઓ ખરો પણ દ્રષ્ટિ ના આપે. જોવામાં ને દ્રષ્ટિ આપવામાં જમી એસમાનનો ફેર છે. આવી સાચી વસ્તુ જેને મળી જઈને એટલે સંતોની આ એક કૃપા દ્રષ્ટિ, ગુરુની મહાપુરુષે જ્ઞાન દ્રષ્ટિ છે. અને એ જ્ઞાન દ્રષ્ટિથી મહાપુરુષને આવું સાચું સ્વરૂપ. અને એ દ્રષ્ટિ મળી એટલે કબીરજી પાછા વળ્યા. ક્યાં બોલો રે ક્યાં બોલો મન મગ્ન ભયા રે ફીર ક્યાં બોલો તેરા સાહેબ હે તેરી અંદર બાર નૈણા ક્યાં ખોલો મન મગન બયારે ફીર ક્યાં બોલું કપટ હોય તો લઈ લે ને તાજમાં પૂરણ ભયારે ફીર ક્યાં તોલો મન મગન ભયા ફીર ક્યાં બોલું. સંતની દશા જ્યારે વસ્તુ મળી ગુરુના શરણમાં, બસ એના તોલ ના આવે ત્રણે લોકમાં. વિશ્વ વિચિત્ર ભારત એના તોલ ના આવે. એ નામ તણા તોલ કોઈ ના આવે. મહાપુરુષે આ વર્ણન કરી દીધી. આવો આજનો યોગ અમારે લક્ષ્મણસિંહ ને નીતાબાને ખૂબ ખૂબ ધન્યવાદ કે પોતાના આવા મંગળમય પ્રસંગ માટે હમણાં સુંદર કીધું હતું કે નાના હતા ને એમને
અને વાત જ સાચી છે. એનું પૂર્વનું સુકૃત હોય ને તો બાલ્યાવસ્થાથી એ માર્ગ પરમાત્માના માર્ગે જાય. ધ્રુવજી 5 વર્ષ, પ્રહલાદજી 12 વર્ષ, મીરાબાઈ 12 વર્ષ. જ્યારે મહાપુરુષે કીધેલું છે સબરીબાઈ 13 વર્ષ, અને આપણે કેટલા આવ્યું છે? અને એ જઈને આયા તો લગ્ન કર્યો છે તો હજુ ઠેકોણું ઘેરે તો રહેતા, હજુ ઘર પિયર છોડતા જ નથી. ગાયડો થયો તો શું કરશો? પોતાના સ્વરૂપમાં રહેવું ને એ તમારા ઘરમાં છો, અને દેહમાં રહેવું એ પિયરમાં છો. હજુ ઇન્દ્રિયો વાળી વાતો તમે કરતા હોય તો હજુ પિયર છોડી શક્યા? તારે વાત કીધે કે સાસરિયાનું થયું સંભવતું, પિયરની પગ છૂટી. હારી મહાપુરુષ દેહનો ભાવ જ્યારે જ્યારે એ દર્શન થાય ને તારે એ કીધું મહાન આવો એક ઉત્તમ મન સ્થિર થયું, અસલ ઘર ઓળખાયું ગુરુજીની દયા થકી. હવે નહીં ભટકું, વાસ પૂર્યો ઘર મોય હવે થયું. હું એને કહેવાનું જ ને, હવે પરણાયા ચડીને આવડી ઉંમર થઈ અને હવે જો કદાચ ઘર ના કરે તો પછી એને કહેવાનું જ હું. જો કદાચ આમ તો પહેલું વહેલું હોય તો કરે, પણ હવે ઘાયડી થાય તોય ડોશી હજુ તો કે પિયર ન છોડતી હોય. હાહરા મરે તો પિયરની વાતો, એના ઘેર જાય તો મારા ભાઈના જેવું નથી, મારા બાપાના જેવું નથી. કો બોલો તો એને હજુ તો આ સાસરિયાનું સંભવતું થયું એ સુખની હજુ હજુ એને મુખ મળ્યું નથી. આ તો બધી ઈટોડી જેવી થઈ. અડોળમાં વળગી હોય તો શું, એ તો લોહી પીએ છે. હા તો મહાપુરુષે કીધેલું છે કે બાળક બને ને તો જ દૂધ પી શકે. કે ભલે કદી ના હમણાં મહારાજ શ્રીએ સુંદર કીધું, રોજ મહારાજ શ્રી સંતોના પહાણ રોતો છું, અથડોતો છું, ભેગા હું રોતો છું. હું તો કાયમ કે ગુરુના હોડમાં જઈને હું તો હુરું છું. એ હુર કે બાપ કથીર કોસો હેમ ન હોય, ભલે કોટી પારસ પરસે જો ને, અચેતન બોધ ન લાગે, ભલે શિવ બ્રહ્મા સમજાવે જો ને. હા એ તો આ શબ્દોનો પલાખો લઈને હેડ્યો કે તો બહુ હોંભળ્યું અને આ રીએ જઈને બીજા વળી ભણાવે. બોલો આનું હું છું? મહાપુરુષે કીધું કે જ્યારે તમારામાં આવી વસ્તુનો ઉદય એકવાર આ અમૃત ગળે ઉતરે ને તો વાત પૂરી થઈ ગઈ. તમારે લાઈને પહેલા અમારે અમલના બંધોણી વધારે હતા. અવતારી તો ગુરુ મહારાજ બધું નીકળી ગયું છે. હવે જે જ્યાં સુધી ના મળી હોય ને ત્યાં સુધી એને પેલા હડકાયા કૂતરા જેવું આમ આમ પગે ખેંચે. પણ આમાં હથેળી ભરીને કહ્યું જો વગે કરીને એને પાયો હોય ને તો એકી ઝાડકે એની લાગી જાય, સડે. જેમ પેલું પાણી પીવાનું પાણી લાગે ને એમ દારૂ પીએ એને દારૂએ લાગે પાછો, સડાક દઈને એ ભોન ભૂલી જાય તરત. હારી એ બધું જેને વાગ્યો સબદ્ર તેના પ્રેમી વિધોણા પ્રાણ ભજન મેં ઘૂમરેણા. આ તો વાગે તો વાત બરાબર છે, લાગે તો નહીતર કોઈ દાડો હોભળતો. આ તો કઈ ના હોભળતા આ તો વહડો છે. ભૂંગળી કેટલા દાડો જે ફૂંકો મારો છો તો ભૂંગળીમાં કોઈ છે ને બીજાના ચૂલા હળગાયા, પણ એ તો કોઈ ઈમ ની ઈમ રહેશે બાપા. આ વાત મેળ ના આવે. માટે કરીને બાલ્ય અવસ્થાથી મીરાબાઈ જ્યારે ભક્તિ કરીને વૈરાગ લાગ્યો બાપ, હે કેટલો મોટો, કેટલું બધું વર્ણન કરો છો. એટલે કે સાસરિયું છોડી દીધું, આ દેહ ભાવ છોડી દીધો બાપ. મને ખબર હતી કે મેં કીધું જાણ્યું કે ભગવાન આવો છે. માધવજીને હિંમત હતું ને, ઓમ જ્ઞાની હતા, પણ કે આ રોજ કૃષ્ણજી કરતા મોટા હતા એ ભાઈ. હવે મોટા ભાઈને હવે સિદ્ધ કે કૃષ્ણજીને પૂરું જ્ઞાન હતું. હું એને કે જ્ઞાન છે પણ લુખું છે. એને મોય ભાવ નથી, મોય પ્રેમ નથી, મોય સ્વરૂપ નથી. જ્ઞાન સ્વરૂપમાં એ હોવું જોઈએ, અને મોય સ્વરૂપ ન હોય તો શું કરશું? આવું જયારે વારે વારે
ગોકુળમાંથી કેટલાય સંદેહા આવે પત્રો. હે તમે ગોકુળથી ગયા પછી કહેતા હતા વાયદા કરીને ના આયા, તમે બોલીને જ્યાં પણ તમે ના આયા, જૂઠા અમને છેતરી ગયા, આવું બધું કેટલું એ તમારી જાત જણાઈ ગયા, આવું શબ્દો લખે. વાધવજી આમ જોવું ને કે આવો ઉદ્દેશ શું કર્યો છે? તે આ તારા આ 3.5 શરીરો હમો તાચી રહ્યો છે અને આવો અહીંયા તો આવો ઉપદેશ દેહાતીત સ્વરૂપ છે, એનો બોધ કરવાનો હતો, એનું જ્ઞાન કરવાનું હતું. એટલે જ્ઞાન કરાય કે જ્ઞાન થઈ જાય? થઈ જાય. જ્ઞાન થાય તો સારું, કરવામાં તો કેટલી વાર આવશે એ તમે ઘડી ચેડી ભૂલી જશો. મહાપુરુષે કીધું તમારામાં ઉદય થાય તો વાત બરાબર છે. હવે કેવું છે વ્રજવાસીઓને કીધું છે, પણ આ ભાવ છે. આ હું પત્રમાં લખે છે, હું લખે છે? ભાવ લખે છે, પ્રેમ લખે છે, એ એટલો બધો વિરહતા લખે છે. અને વિરહતામાં શબ્દો આ બધા લખે છે, એ ભગવાનને ખબર છે. હાધું ના રહે એમ કહું છું, ભગવાન કાને છે તોય. આવો વિરહતા ને પત્રો જોયા ને એક દિવસ એવો પત્ર આવ્યો જશોદાજી માતાએ અને રાધાજી જોડે લખાયો કે લગ્ન જ્યાં તારના આવ્યા. પત્ર જોયો, ભગવાનને ખબર પડી કે શબ્દો માતાના છે અને એને આજે રાઇટિંગ જે લખવા માટેની લીપ છે ને, લીપ છે એ રાધાની છે અને શબ્દો છે એ માતાના છે. બેના મિશ્ર જોયા ભાવ. અને આમ જોયું ને બરાબર આમ એટલે વાધવજી મને કે પછી એમ કીધું પ્રભુ તો આ કોઈ એમ ભગવાન જતો રહે? એકવાર કો દૂધમાંથી અને દહીંમાંથી મોખણ નીકળ્યા ચેડી, છાશ અને દૂધ રોજ લડ કરે મોખણને કે ભાઈ આ તું અહીંથી જ્યાં ચેડી કોઈ દાડો પાછું અમારામાં ના આવ્યું, આમ પાછું જાય ખરું? એમાં કોઈ દાડો એમ પૂછું છું ના જાય. તાર તમે હવે આ માતાના ગર્ભમાંથી નીકળ્યા, હવે ફેર પાછા જવરાય કે ન જવરાય? ખબર નથી એ વાત. મહાપુરુષે આવી એક સુંદર મહિમા વાધવજી ને જોયું ને. આ જોજે કે કેવો લખ્યો છે, આ પત્ર કેવો લખ્યો કે એમ કરો ને, મારે હાલ તેમ નથી હમણાં. તમે જોવ ને તે આ વ્રજવાસીઓને થોડુંક સત્સંગથી શાંતિ આપતા હો. વાધવજી કે હાથ મારો લાગ આવી ગયો છે, મને કીધું છે ને કે અહીંયાના બગીચામાં મને આજ તો કે કીધું છે જવા દો, પછી પ્રશ્નો પૂછું ખબર પડે. એ પણ તું આ અહીંયાના શું કરે છે? તો હાથી કોઈ વ્યક્તિઓનો બગીચો છે કે નહીં? આ જ્ઞાન છે અનાદિનું છે. હે અર્જુન, આ યોગ મેં પૂર્વે થયો. આ રહ્યો એ અવિનાશી યોગ જે તમને પ્રાપ્ત કરાયો ને, એ તો મહાપુરુષે કીધેલું છે. વેણે વેણે નદીમાં પાણી આવે. વેણ એ સાચું છે, પણ પાણી એ નદી નથી. તેમ આ જ્ઞાન એ જ્ઞાનમાંથી આવ્યું ને. ગુરુ એ એક વેણ છે અને વેણથી આગળ એમને જ્ઞાન તમારું ઉદય થયું છે. તેમ મહાપુરુષે આવું એક જ્ઞાન સ્વરૂપ આખું પ્રાપ્ત કરાયું. અને એ જ્ઞાન એ વ્યક્તિનું નહીં, હું એમ કહું છું કબીરનું એ નહીં. કબીરજીથી જ્ઞાન થયું એ વાત બરાબર. ઘડેથી પાણી કાઢીને પીધું એ ખરું, અને તાર ગળાનું એ પાણી નથી ને કુવાનું એ નથી. પાણી તો પાણી જ છે એમ કહું છું. આવું તમારું નિશ્ચય વાળું જ્ઞાન થશે તો જ આ મેળાવશે. ને કે આ અમૃતભાઈના શિષ્ય છે, પેલા રેવડી ગલાબસિંહના છે, પેલા રેવડે કોણ મહારાજના છે. આવું બધું તમે એનું વાંય પછી કંઈ કહ્યું કે તમારે તો પેલા ગુરુ છે, પેલા વળી કે તારે તો પેલો ગુરુ છે, એટલે પેલા કે તમને આ વયોનો શિષ્ય છે. આ આમનો એનો એ ડખો આવ્યો. તમે આ રાજકારણમાં કે ભલે ને એક જ પક્ષના હોય તો કે આ વાયાની પેનલ નાશે બધા, પેલા વાયાની પેનલ નાશે. બોલો કોઈ દાડો મેળ બેસે છે? આ પેનલો થઈ એની જ ઉપાધિ થઈ છે. હા, જ્યાં સુધી તમારો એક રસ. મહાપુરુષે ભૂમિ ઉપર રસ્તા હોય, લીટો હોય, પણ આકાશમાં શું છે? અને આકાશમાં તમે ઉડ્યા ને એટલે મહાપુરુષે કીધું કે સંત છે ને આકાશ ઉપર હેડે છે. અને આખું જગત અને આ બધા નક્ષત્રો, આ ચંદ્ર હમણાં હોય તો પર પહોંચ્યો.
આ બધા આકાશમાં ફરવા વાળા છે અને સંત છે આકાશ ઉપર હેડે છે, આકાશમાં ના ફરે બાપ. એ વાત કબીરજીએ કીધું કે શબ્દ ઉપર ચાલે છો સંતા, બીજા બધા માયાવંતા. શબ્દ ઉપર ચાલવો જોઈએ બાપ. મહાના હોય આકાશ હોય ના રહે છે, જેમ કે એ આકાશથી એ પર શબ્દ છે બાપ. આ વાત ચોક્કસ છે, એમાં કોઈ બેન. અને આવો એ જવું ને લગાર સંતોષ કે જવું તો ખરો પણ કોઈ લાવ્યો નથી કપડો કે મારો આલો. ભગવાને અહીંયાનો કપડો આવી લીધો. આમ તમારો છે આ બધો. આમ સાચું બોલો કે અહીં હું આમ વાત એ કરું છું પણ હું ઠેકોણું તો તમારે અહીં લાવું છું. આ તમારો છે. ખૂબ સમજીને રહો. અભિમાન ના કરો તો ફોન ના કરો, ખોટી મમતા ના કરો. આજે જે ભૂલ એટલી બધી પડી છે ને, એ ભૂલને સુધારવી ને એ મનુષ્યનું કામ છે. એ મનુષ્ય જ સુધારી શકશે, બીજું કોઈ સુધારી શકે નહીં. ભગવાન કે આલ્યો પહેરી લો, પણ કે કોઈ લાવ્યો તો સાધન કે આ રથ રહ્યો ના ઘોડા રહ્યા બધું. ભગવાનને તો મુકટ પહેરાયો, મોરદીએ કે લ્યો ને તમારે ના હોય તો બોલવું હોય તો બોલજો ને, પણ ગમે તેમ વાણી તમે મને શીખવાડો પણ આમ લીપ કદી જાય રાગ કનો મોય આવે. જે ગાતો હોય પોતાનો જ આવે. ભલે ને સીધું તમારું છે, લોટ તમે ઘઉંનો છે, અને મોય આપણે જે કદી ગોળ હોય ઘી હોય અને બધી એ રસોઈ તમે બધું સીધું બધી બહેનો ના લો, પણ બનાવે ને એટલે એ રસોઈમાં ભાવ અને પરસેવો, એનો શ્વાસ, એનો પ્રાણ એ રસોઈમાં જતો રહેશે. અને ખબર પડે કે આ રહી એ રસોઈ હોય એની નથી બનાવેલી. બોલો. અને એ લાખા વણઝારાને એના પિતા 111 વર્ષના થયા, આંખો જતી રહી હતી. અને જ્યારે ચંદન ઓઢણ વણિયાગરજીને જ્યારે આખો લોહેણા ગઢનો રાજ જતું રહ્યો અને એ પોતે નીકળ્યા ને, અને એ વખતે પછી ચંદન ઓઢણ વણિયાગર નીકળશે અને પોતે ચાલતો 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 સાબરમતીની નદીને પાર કરવી હતી. એ વખતે ચંદન ઓઢો 2 બાળકોને કુંવરોને પેલા કોઠે કે મૂચીને પછી તમને લઈ જવું. તે 2 બાળકોને ગભે બેહારીને લઈ ગયા, પેલા કોઠે ઉતાર્યા. આ કોઠે મણિયાગર રહ્યા અને વળતા આવે છે ને ઉપરવાસનો વરસાદ ભારે, નદી આવીને ચંદન ઓઢાણ ખેંચી જાય. દિવસ હાથમી જો. બોલો. એ વખતે એ પોતે એક માટી ખોણમાં જતો રહ્યો. મર્યાદાનું પાલન કરવા રહેવા માટે તો જોઈએ ને. આપણે મનુષ્ય છીએ, મનુષ્યની મર્યાદા મનુષ્યના હાથમાં છે, અને તમારા હાથમાં એ મર્યાદા છે તો ભગવાન જાળવવા વાળો તૈયાર છે. પણ તમે જો હાથમાંથી છોડી દીધી ને તો જાળવવા વાળો કોઈ નથી. એમ કહું છું. બધી બાબતે ચાહે તો તમે પુરુષ હોય, બેન હોય, ભાઈ હોય, તોય પણ આ રહેણીની તો વાતો રહેણી જેવી હોવી જોઈએ. અને એ વખતે બસ કુંવર અહીં રહી ગયા. હવે સવાર વહેલા દશેરાનો દિવસ જેવું હતું ને, નવરાત્ર આવતું તો એ કોઈ માટી લેવા માટે પ્રજાપતિ ગજાણો લઈને આવ્યા ને, અને મોઈ ગયા ને તો હાલો સુબાના માતાજીનું દર્શન થયું. એ પાછો પડ્યો કે બિયાતા ને ભાઈ શાંતિ રાખો. એમને કહી દીધું કે હું લોહેણા ગઢે રાજા ચંદન ઓઢા હતા ને એમના ઘેરથી મારું નામ મણિયાગર છે. અને પણ નદી આવી હતી મહારાજાને ખેંચી દઈ છે. અને કુંવર પેલા કોઠે એ વળી એ બાજુથી એ રાજા આવ્યો, એને પરજા નથી, ત્યાં 2 કુંવરોને લઈ ગયો, મોટા અહીં કર્યા. આવું બધું બન્યું. આ તો બધી પણ પોતાની જે ગુરુજીએ આપેલી શક્તિ એમાં સહેજ પણ નિર્ભયતા માંથી સહેજ ભય ઉભો ના કર્યો. ભય થાય જ નહીં. આપણે તો એમનામાં જ ભય ને. અને આ બધા
એક ભક્તિ ભાવની છે ને એક ભયની છે. આ બધા ભયથી બધા આ માતાઓના મંદિરોમાં ચમ જોય છે, ભૂવો પાણ ચમ જોય છે, ભૂવા બચારા થોડા ખોટા છે, પણ એ ભયથી જ આ ભક્તિ કરી શકે. જો તો આ દોયડો કરી આલું, ભેંસ દે તો લોટો ભરીને દૂધ આલી જાય છે ને કે નહીં. અને આ જો આ દોયડો બધું છે તારા સારું થઈ જાય ને તો તારા ભાઈના ઘરનું પાણી ના પીજે, અને પીએ તો ફેર હતું એમને થાય. આ ભયથી બધા છે. આ બધી ભયવાળી ભૂમિકાઓ છે બા. અને આ રહી એ નિર્ભયતાની છે, આ રહી એ ભાવની છે ભક્તિ. અહીં એ વખતે પછી આ તો લંબી વાત. પછી એ મણિયાગરીજીને એ પ્રજાપતિને અહીંથી બઈ હતી ને થોડાક સ્વભાવ તમો ગુણત્વથી આ પાણી ભરવા આવ્યા ને એટલે આમ જોયો ને કે પાણી ભરવા માટે અહીંયા આવો, પહેલાં આવું હતું. એટલે કે આ કે મારે કોઈ આવે એવું નથી કે આ બઈ રહીને એટલે કે એ લઈ જતા રહે કે હાલવી છે વેચાથી કે ઓય 100 રૂપિયામાં આલી દીધી હોય. બોલો હું પેલો ચાલે ને આ તો આપણા હોય મૂસકો ઉપર હાથનો છે ઘેર ચાલે છે કે ચેમ? હા તો એ વાતને વિચારવી તો પડશે ને. આ તો આપ સિવાય બળ ને મેઘ સિવાય જળ ને પણ જો હાથી આવડો તો તોફાન થાય. આપી દીધી કો બોલો પેલો આમ કગરે ને. અને એ વખતે પછી એમને રસોઈ બનાવીને પેલી વણઝારીને લાખાના ઘેરથી હતી ને એના હારાને જમાડવા જઈ. આ શું કહું છું, કોઈ લાંબા કથા નહીં કરવાની, ઇતિહાસ તો મોટા છે બધા મહાપુરુષો, પરંતુ આમ એવી રસોઈ બનાવી અને રૂપાળી સબ્જી સુધારીને બધું રસોઈ બનાવી અને આ વણઝારી જમાડવા જઈને એને આમ મૂચ્યો ને એટલે પેલા તો સુરદાસ હતા, આમ મૂચ્યું ને એટલે આમ પવન આવ્યો ને તો એની શોભા છે એટલે આમ કર્યું. આપણે પહેલાં ને અત્યારે તો આ ખાતર આવ્યો એટલે નહીંતર બાજરીનો રોટલો, લીલું મરચું ને મોય લહણ નસેલું હોય ને ઘી પલાળેલું હોય તો પર હેડ તો હોય સુગંધ આવતી, ખબર પડી જાય આટલું બધી શોભા હતી. હા હું મૂચ્યું ને એટલે આમ પેલો સુગંધ આમ આવ્યો. આમ આવીને મૂકીને કે બેટા કે હા કે આ રસોઈ કરી બનાવી કે મેં છે કે રોજ બનાવું છે કે ના તારી નથી બનાવેલી. કો બોલો સુરદાસ છે. હા એ પાછું ખાવાની ગમ હોય તો ના કે આલ્યું ઓણિયન ખાધું પરવાણીએ એમને ઊંટની ગોળી વેલા ખાધે તો શું પાણીપુરી ખાધે જ છે નહીં તેની. આ બધા ડખો એમ શું પેટો છે ને કોઈ શું ખબર છે કે આ આની કાની બનાવેલી છે. આ બચાકોથી મોય આપણે જે ચોનો છે અને આ ગટરનું પાણી છે કે કુવાનું પાણી છે કે નળનું છે એ ખબર. હવે શું કરીએ કો બોલો, આ કને સમજાવીએ તો કને કે મારે તો નાનપણમાં ખાધું તો યાદ આવે છે. આ ઘણો તો યાદ આવીને ખાવા કે હું તો કીધું મોઢામાં મૂચ્યું જ નથી કદીએ, તમે ઘેર બનાવો તો કે મેં તો નાનપણ કંઈ યાદ આવે છે હું તો બે ખાતો આવું. કીધું ખાતો આવે બીજું આપણો રોચો રહે ખરો. ઓટે થાય આવા ઘણા ખાવાવાળા હોય અને હોય આઈને ઉપર બેઠા બેઠા કે મારા જેવો કોઈ ગણ્યોની જ નથી. રેણીમાં તો રાડ્યો છું. મહાપુરુષે વર્તન તમારું હોવું જોઈએ. એક વાર કે ઈયળના મુખ આપણે જે દેહ છૂટી જાય ને ભમરીના ઘરમાં અને ભમરીના મુખમાંથી પ્રગટ થયેલી કોઈ દાડો પછી જઈને ઈયળ જઈને અરે ભમરી જઈને આ પત્તો ખાહે તારે એને યાદ રહે કે મેં પાણીપુરી ખાધી હતી અને આ વાલોળિયાના પોદડો મેં ખાધો તો એને યાદ રહે. તાર તમે જ્યારે જે કાયાકલ્પ થઈ ગઈ હોય અને તમને હાથમાં તો તમારું બધું પૂરું હતું એ જુ ભૂતકાળ તો વાત ખબર છે તો વાત ચોક્કસ છે. નહીતર મહાપુરુષે કીધું હું ભેગા થાય કે આપણે પહેલા નતા રમ્યા એ નહીં એ આપેલા છોકરા જવાય એનટીએ રમીએ કે આપણે નતા રમ્યા. કોકો આ જૂલ છે કોઈ હજુ કોઈ બદલાણું જ નથી. શું કરશું બાપ? આ રે જ્યારે ભૂતકાળ તમે હોય પ્રસાદ જમ્યા ને
અને પછી કોઈ પૂછે કે ચેવો શું હતો ને ચેવો હતો, તમને યાદ ના હોય તો વાત સાચી છે. જેમ કે ખાવા પીવાનો ધર્મ તમારો નતો અને ખવાર્યું એ બોલે એવું નથી, અને જેને તમે જમાડ્યો છે એને એ તો કે એવો જ નથી. આ તો વાત તમારે સમજવી પડે ને બાપ. આ હોજે જમતા હતા એટલે તમે જમાડતા હતા કે જમતા હતા? એ તો બાપુ સાહેબ કીધેલું છે, ગુરુમતી જળ કેરો ભર્યો લોટો, સમજણનો થાળ ભર્યો મોટો, આવું પીરસે તેને કોણ કહે ખોટો. સદગુરુ સ્વામી વાલમજીને સમજીને ઘેર લાયા છે. ભાવનો ભૂખ્યો છે આત્મા પ્યારો, સૌને જમાડીને રહે ન્યારો, તુલસી સુરતા મય ધારો. આ તો જમાડીને એક બાજુ જાય, આ તો જમાડનારો છે, જમનારો નથી. અને એ વાત જમનારો છે એ તો જો તમને ખબર હોય તો આનંદ છે, ના હોય તો પછી આ સમજ્યા જાવ કે હું ખાઉં છું એમ થાય છે. આ બધાને કે અમે ખાતું છે એમ છે. કહો બોલો, તારે નથી કીધું કે આ મને 84 ખાતું છે અને મને આ બાઈને કોઈક વળગ્યું છે ને તે જે કોઈ ખવારો છે પેલું વળગ્યું એ પી જાય ખાઈ જાય છે, તે એને ખાટી સાહા આલવાની, કોઈ દાડો દૂધ ના આલવાનું. આ ઘણા ઉકી પાછું જેમ કે પેલું વળજ્યું એમ આયે તમારે શીખવ્યો વળજ્યું એ ખાઈ જાય છે કે તમે કહો? હરે હરે હા જ્ઞાન જ્યાં સુધી તમારો નહીં થાય ત્યાં સુધી હું અહીંથી તમારો વિવેક થાય એવો નથી. આ વાત અથારત છે એમ કીધું. અને એ વખતે પેલા કીધું કે બેટા આ રસોઈ તી નથી બનાવી. તારે કે કને બનાવી છે? બહાર રોજ મોર લાવું છું ને. કે ના તારી બનાવેલી નથી. તારે કે કને બનાવી છે? કે જો ઉભે રહે તને કહું, હું 25 વર્ષનો હતો અને આ પોઠ લઈને આવતો હતો ને એક વખત રાજસ્થાનની અંદર જ્યારે જાલોર જિલ્લાની અંદર લોહેણા ગઢ હતું ને, અને લોહેણા ગઢની અંદર હું રાજા આપણે જે ચંદન ઓઢાના ત્યો છે પાવતી ફળાવવા જતો મારી માલની, અને અહીં થઈને હેડવાનું હતું. તે આગળ દોણી હતા એ પાવતીઓ ફળાવતી અમારે. અને આ ગાયકવાડને જ્યારે નવાબનું જુદું હતું તે રોજ મેં દોણી હોય ને તે મને કહે કે તમે જાજે ભાઈ મને કોઈક આ લઈએ એટલે કોઈ જાતું હોય તો પાવતી ફળાવવા માટે બધું નોમ ઠોમ વસ્તુ હાથી લખવું પડે. આવું હતું આગળ એ બધું લખવામાં આવતું. એ વખત પછી કે હું લોહેણા ગઢની અંદર જન રાજાજીએ મને મનવેર કરી કે ભાઈ તું તો પરસે તો ચો જમ્યો હશે, આ ટેમ થઈ છો જમી લે. એ જમ્યો તો હું આ લોહેણા ગઢની અંદર દેવી મણિયાગરના હાથનો મેં જે પ્રસાદ લીધો હતો ને એ પ્રસાદ આ રહ્યો એ છે કૃષ્ણ કનૈયા. કો બોલો. હા હવે તને પૂછું કે એને લાખાને કહેજે તારા કુળનો વંશ રાખવો હોય તો આ જો કદાચ આ દે જો દેવીને તું અહીં લાવ્યો હોય ને તો એને પૂજા બીજી કરીને માતા તરીકે સ્વીકારીને આશીર્વાદ લઈને જો હવે એ મૂચ્યાવજે એમ કીધું બાપ. આ મહિમા એટલે મહાપુરુષે કીધેલું છે કે તમે તમારો આહાર શનો સંત કોઈ દાડો જમે નહીં, આરવીએ અન્ન ના જમે. અને એ આપણા સંતોએ કીધું છે ને ભગવાને કીધું છે ગીતામાં. અને હોય આપણા સંતે એને સહી કરીને આલે. મહાપુરુષે કીધું દૂસરી બાત ન ગમે હમેરા દિલ રામ નામમાં રમે. અજર પિયારો સદગુરુજીએ પાયો આ ખંભીર હોય શું ખમે. ખરને કોઈ સાકર ખવડાવે તો ઉલટી દેહ દમે. હમેરા દિલ રામ નામમાં રમે. એમાં પછી નામાસરણમાં કીધું કે નિજ નામનું નીર પીએ રામ રોટીઓ જમે. અર્જુન સો જ્ઞાની કા જ્ઞાની જેમ નમાયા તેમ નમે. હમેરા દિલ રામ નામમાં. આ તમારો આહાર શું છે એ છે. અને આ એક વખત આવી ગુજ પડી હતી પ્રશ્ન લઈને મારા પાસે બધા આવ્યા હતા કે બાપજી આ કે છે કે અમે ખોમ છો ને આ કે ભાઈ સંત રોટલા ખાય કે ના ખાય? કીધું ના ખાય. શીરાવ ખાય કે ના? મેં કીધું કોઈ ના. અન્ન 18 અન્નમાં જે કોઈ છે ને એમાંનું કોઈ ના ખાય. ફળ ફૂલ કોઈ ના ખાય. અને એ ખાય એ સંત નથી. મેં કીધું એ કોકને ખવારે છે પણ એ ખાતો
નથી એ વખત પછી આવો ના પ્રિય સહી ભગવાન ગીતાજીનો અને આ સંતનો પુરાવો આપવામાં આવે. તમને આવું સમજાવ્યું છે તોય તમારે બૂમો રોજ શું પાડો, પણ તમારે તો એક દાડો ઉડ્યો જેમ પેલું બાદરિયું લઈ ગયો ને એ વળતો તાકાત નહીં ઉપદેશને સમજીને ગયા ને કે હવે તો જ્યાં ને વળી કોઈક દાડો આવી ગયા અને વળી સેવ હારા કરતા વળી ચાદરો ઉઠાડી કે હવે તો અમે બની ગયા આચાર્ય એમ કરી ના થશે લ્યો શું કરીએ, શું કરશો તમે? મહાપુરુષે કીધેલું છે ડોક્ટર આ પ્રમોશન મળે. અમારા ભાઈ હતા ને એને પ્રમોશન મળ્યું છે નું PSIનું, અને પાછું જુનાગઢ એ 6 મહિના તાલીમ લેવા પાછળ જવું પડ્યું. આ પગ હતા ને એ રોવામાં સોલાઈ ગયા હતા. તારે અહીંયા ખબર પડી કે PSIની પહેલા તો જ્યાં હતા જ્યારે સિક્યોરિટી જ્યારે પોલીસના ખાતામાં જમાદારમાં, પણ પ્રમોશન મળ્યા ચેડી 6 મહિના. અને આ માસ્તરોને પ્રમોશન મળે ને તો 6 મહિના તાલીમમાં એમને જવું પડતું. હા એક ચોક્કસ છે, પણ તમને તો અધિકાર આદા ચેડી પાસે તો વાત અમારે અહીં જવરાતું છે કે અરે તમારે અહીંથી પથારી લઈને જવું પડે અને ઘરનું ખાવું પડે. આ વાત સંતોના સાનિધ્યમાં વશિષ્ઠજી મહારાજે કીધું, હે રામજી 7 દાડાની ભિક્ષા માગે, 7 દિવસનો ભિક્ષા માગવા જાય, 7 દિવસનો સૂકો ટુકડો મળે તો એ માજીને ખાવો, પણ સત્સંગ હોય ત્યાં રહેવું ને અને 32 ભોજન ને 33 શાક અને આ બધું જ મોક્ષ ને બધી સગવડ મળે ને પણ સત્સંગ ન મળે એ જગ્યા પર રાત વાહો ના રહેવું. હરી હરી આવું છે કીધેલું છે. અને આ તો તમે તો બધા સગવડ વાળા ખોળો છો, શું કરશો? જ્ઞાનની ભૂમિકામાં આવો, જ્ઞાનની દશામાં આવો તો બરાબર છે. આ તો આ ભૌતિકમાં છે. અમને ખબર છે કીડી ચોખ્ખો લઈ ચલી વચમાં મળી દાળ, 2 વાતો ના બનવાની. ચોખ્ખો લ્યો કે 2 સુખરૂપ છે, દાળે સુખરૂપ છે અને ચોખ્ખો સુખરૂપ છે. પણ આ એક ક્ષણીય સુખ છે. આ ભૌતિક છે એ દાળ છે, ભૌતિક છે માયા છે, અને એક ક્ષણીય સુખ છે. અને ચોખ્ખો એ ઈશ્વર છે, એ નિત અને શાશ્વત છે. હવે તારી મરજી હોય એટલે 2 સુખ છે, પણ આ એવો ક્ષણીય છે. હમણાં નતું કીધું ક્ષણનું રહસ્ય છે, સનાતન સત્ય છે. આર્ય હમણાં સુંદર વાત કરી. આ ક્ષણનું રહસ્ય છે, આ ઉપદેશ છે એ ક્ષણનું રહસ્ય છે. એક ક્ષણની અંદર એને પરમાત્મા સ્વરૂપ પ્રાપ્ત કરાવનાર મહાપુરુષો આવું એક જ્ઞાન, અને એ જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે આપણને આવો અવતાર મળ્યો, મનુષ્યનો મળ્યો છે. બસ વાત પૂરી થઈ ગઈ. ભલે ને દાગીનાના 2 સોનાની લકડીના 2 દાગીના બનાયા તો પણ મૂળ તો 2 ઘાટ છે, બધું સોનું જ છે. પણ ઘાટ ગમે તે હોઈ શકે, પરંતુ સોનું એટલે સોનું. તેમાં આપ બધે પરમાત્માનું સ્વરૂપ છે. એવું અમારે બેનબાને આવો વૈરાગ બાલ્યપણમાંથી થયેલો છે. અને એ મીરાબાઈને થયો તો એવું એક પદ બોલી ગયું નાનું છોકડું, ભલા બધા બોલો કૃષ્ણ કનૈયા. હવે એ નેતાબાએ જેમ 12 વર્ષનો બાળક સબરી પેલા મીરાબાઈ હતો ને એમને જ્ઞાન થયું હતું ને વૈરાગ થયો હતો, તેમ મીરાબાઈની 12 વર્ષના સમયમાં આ વૈરાગ થયો છે. એટલે એ પદે બોલીએ કૃષ્ણ કનૈયા. અરે મીરા